નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ડેટના રોકાણ અંગે ચર્ચા કરીશું. ઉંમર પ્રમાણે ડેટ પોર્ટફોલિયો કઈ રીતનો હોવો જોઈએ અને કઈ રીતે કરશો ડેટમાં રોકાણ. તો મની મેનેજરમાં આજે આપણે ડેટના રોકાણને લઈને વિસ્તૃત માહિતી મેળવીશું અને જાણીશું કે ડેટમાં રોકાણ કરવું શા માટે જરૂરી છે અને ખાસ કરીને કઈ ઉંમરના લોકોનું ડેટમાં કેટલું રોકાણ હોવું જોઈએ. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભાટ. તો વિરલભાઈ, ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં. અને આપણે ઘણી વખત વાત કરી છે કે એસેટ એલોકેશન બરાબર કરવું જોઈએ, ઇક્વિટી અને ડેટમાં તમારે રોકાણ કરવું જોઈએ, એવા બ્રોડ બેઝ આપણે ઘણા બધા શો કર્યા છે. પણ હવે ડેટમાં કઈ રીતનું રોકાણ કરવું જોઈએ, કઈ રીતનો સ્ટ્રેટેજી વાપરવી જોઈએ, કયા ઉંમરવાળાએ કેટલું ડેટમાં રોકાણ કરવું જોઈએ. કારણ કે આપણે મોટું એમ જ કહેતા હોય છે કે જેને ફિક્સ્ડ ઇન્કમ જોઈતી હોય, જેને સિક્યોરિટી જોઈતી હોય, જેને બહુ રિસ્ક ના લેવું જોઈએ, એ લોકોએ ડેટમાં રોકાણ કરવું જોઈએ. પણ આપણે જ્યારે ઓવરઓલ પોર્ટફોલિયોની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણું એસેટ એલોકેશનની વાત કરતા હોઈએ છીએ અને ડેટમાં ઓલવેઝ થોડું રોકાણ રાખવાની આપણે સલાહ આપતા રહીએ છીએ. મે બી રેશિયો માઇટ બી ચેન્જિંગ. તો ફર્સ્ટ ઓફ ઓલ, ડેટમાં જો રોકાણ કરવું હોય તો કઈ રીતના કરવું જોઈએ? એસેટ એલોકેશનમાં ડેટનું કેટલું મહત્ત્વ છે? તમારો ખૂબ ખૂબ આભાર પ્રીતિબેન, શોમાં બોલવા માટે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ પ્રીતિબેન. જનરલી ઘણી વખત શું થતું હોય છે કે લોકોને છે ને સ્ટોક્સ, ઇક્વિટીના બારામાં આપણે વાત કરીએ ને તો હંમેશા ખ્યાલ હોય. પણ ડેટની વાત કરીએ ને તો આમ જનરલી ફિક્સ ડિપોઝિટ્સ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ જે પોપ્યુલર છે, બહુ લોકોને ખબર હોય, લોકો કરતા આવ્યા છે. હા, ડેટ એટલે ફિક્સ ડિપોઝિટ. આગળ શું છે એ ખબર નથી. તો મને હંમેશા લાગે કે ડેટ એઝ એન એસેટ ક્લાસ, જેવી રીતે ઇક્વિટી લોકોને કેટલું સમજાય છે નથી સમજાતું એ નથી ખબર, પણ ડેટના વિશે મને આજે લાગે છે કે આપણે ચર્ચા કરવી જોઈએ. અને ડેટ એક્ઝેક્ટલી ડેટ એસેટ ક્લાસમાં શું આવે અને કેવી રીતે તમે કરી શકો. અને અગર તમને મારો વ્યૂ કહું ને તો મને તો એમ જ લાગે હંમેશા કે જ્યારે પણ કોઈ ઇન્વેસ્ટર, એટલે ભલે યંગ એજ હોય અને ઇન્વેસ્ટમેન્ટ્સ કરવાનું વિચારે ને તો એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ એકચ્યુઅલી ડેટ હોવું જોઈએ, ડેટ એસેટ ક્લાસ હોવું જોઈએ. કારણ કે ડેટ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે ને કે ઘણી બધી ફ્લેક્સિબિલિટી લઈને આવે છે. ડેટ એઝ એન એસેટ ક્લાસ એટલે જે ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે ને ડેટ, એ ઘણી બધી ફ્લેક્સિબિલિટી લઈને આવે છે. સૌથી પહેલાં તો મને લાગે છે કે એ એક લો રિસ્કવાળું ઇન્વેસ્ટમેન્ટ છે. કારણ કે હંમેશા આપણે ઇક્વિટીની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણને એક ડર હોય કે ભાઈ મેં ઇક્વિટીમાં તો કર્યું છે પણ ઇક્વિટી માર્કેટની વોલેટિલિટી, અપ એન્ડ ડાઉન, નીચે જતું રહેશે, જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કેપિટલ એ પણ કદાચ રહેશે કે નહીં. તો એક ડર હોય હંમેશા ઇક્વિટીના રિલેટેડ. પણ અગર જ્યારે હું ડેટની વાત કરું છું ત્યારે મને લાગે છે કે લો રિસ્ક, જે રિસ્ક સમજે છે અને જે અગર એમને કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય કે વિત્તીય સલાહકાર હોય એને સમજાવવામાં મદદ કરે છે કે રિસ્ક શું છે. તો જે લો રિસ્ક જે છે ને એક ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે ડેટ એસેટ ક્લાસનું એક બહુ મોટું પાસું છે. સૌથી પહેલાં મને લાગે છે કે એના પર ફોકસ કરવું જોઈએ. પછી આવે છે લિક્વિડિટી. હવે ઘણી વખત એવું બને કે તમે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, સ્ટોક માર્કેટની વોલેટિલિટી છે અને તમને જ્યારે નીકળવું છે ત્યારે તમે નથી નીકળી શકતા. તો એ જે પ્રોબ્લેમ છે ને એ કદાચ ડેટ એસેટ ક્લાસથી નથી રહેતો. કારણ કે તમને નો ડાઉટ ફિક્સ ડિપોઝિટ્સ હોય કે પછી એનસીડીઝ હોય, બોન્ડ્સ હોય, ક્યાંક ને ક્યાંક લોકઇન હોય છે. પણ તમને જ્યારે પણ લિક્વિડિટી જોઈએ તો એમાં એવા ઓપ્શન્સ પણ હોય છે કે જે તમને લિક્વિડિટી સારી રીતે અને સરખી રીતે આપી શકે. બીજું એક પાસું બહુ ઇમ્પોર્ટન્ટ છે વિચારવાનું જ્યારે આપણે ડેટ એસેટ ક્લાસની વાત કરતા હોઈએ કે એ સ્ટેબિલિટી આપે છે. સ્ટેબિલિટી સાથે રેગ્યુલર રિટર્ન્સ આપે છે, એટલે રેગ્યુલર ઇન્કમ આપે છે. અગર જ્યારે આપણે ઇક્વિટીમાં કરતા હોઈએ છીએ ત્યારે આપણે ગ્રોથની વાત કરતા હોઈએ કે જ્યારે પણ નિવેશક ક્યારે પણ ઇક્વિટીમાં નાખે ત્યારે એનું એક બેસિક માઇન્ડમાં એમ હોય કે મારે ગ્રોથ જોઈએ છે. પણ જ્યારે ડેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને ત્યારે એક તો ઇન્કમ મળે છે, રેગ્યુલર ઇન્કમ, ઇન્ટરેસ્ટના ફોર્મમાં, માઇટ બી કદાચ મંથલી હોઈ શકે, ક્વાર્ટરલી હોઈ શકે, હાફ યરલી હોઈ શકે, એન્યુઅલી હોઈ શકે. એટલે રેગ્યુલર વેમાં ઇન્ટરેસ્ટ મળે છે, ઇન્કમ જનરેટ થાય છે અને સાથે સાથે સ્ટેબિલિટી પણ આપે છે. અને એક ગેરંટેડ રિટર્ન તો હું ન કહી શકું પણ એક એશ્યોર્ડ રિટર્નની જે કેટેગરી છે ને એ એક ડેટ એસેટ ક્લાસ છે, જે મને લાગે છે કે લોકોએ ડેફિનેટલી જોવું જોઈએ. અને ડેટમાં એવા ઘણા એવા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ છે જે લોકોએ એક્સપ્લોર કરવા જોઈએ.
ઓફકોર્સ એક સ્ટેબિલિટી આપે છે, ઇન્કમ આપે છે, એ આપણે જોયું છે. અને એક એમાં આપણે ડેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે તો એક કમ્ફર્ટ ઝોન દેખાય છે. ઇટ્સ લેસ વોલેટાઇલ ઓલ્સો, એટલે ઘણા બધા લોકો પ્રિફર કરતા હોય છે, જે લોકો વોલેટાલિટીથી એવર્સ નથી હોતા. પણ તો જ્યારે આપણે ડિસાઇડ કરતા હોઈએ, કારણ કે આપણે એસેટ એલોકેશનની વાત કરતા હોઈએ છીએ, બધું જ ઇક્વિટીમાં નાખવાનું કે બધું જ ડેટમાં નાખવાની આપણે કોઈ વખત વાત નથી કરતા હોતા, તો કઈ રીતનું એલોકેશન રાખવું જોઈએ? મારા માટે કદાચ એલોકેશન ડિફરન્ટ હશે, તમારા માટે અલગ હશે, તો કયા એવા સિનારીઓ, કઈ રીતની આપણે સ્ટ્રેટેજી વાપરવાની હશે? કઈ એવી કોઈ ફોર્મ્યુલા છે કે આપણે વાપરી શકીએ જેથી આપણે ડિસાઇડ કરીએ કે ભાઈ ડેટમાં મારે આટલું ઇન્વેસ્ટ કરવું જોઈએ કે ઇક્વિટીમાં મારે આટલું રોકાણ કરવું જોઈએ? પણ આજે જ્યારે આપણે ડેટની વાત કરી રહ્યા છીએ, તો આપણે ડેટમાં કઈ રીતની રોકાણની સ્ટ્રેટેજી વાપરવી જોઈએ? રોકાણની સ્ટ્રેટેજીની ડિસ્કસ કરવા પહેલાં હું તમને છે ને, મને લાગે છે કે આપણે દર્શકોને એક વખત આપણે સમજાવીએ કે કયા કયા એવા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે ડેટના એસેટ ક્લાસના પોઈન્ટ ઓફ વ્યૂથી. ફિક્સ ડિપોઝિટ્સ, જેવી રીતે આપણે ચર્ચા કરી કે ફિક્સ ડિપોઝિટ એક પહેલું છે જે મગજમાં આવે કે ભાઈ ડેટ ઇન્વેસ્ટમેન્ટ છે અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. પણ ફિક્સ ડિપોઝિટ્સની સિવાય આપણે જોઈએ તો ઘણા વર્ષોથી મ્યુચ્યુઅલ ફંડ, એમાં પણ ડેટ અને ઇક્વિટી એવા બ્રોડ કેટેગરીઝ છે જે ડેટ ફંડ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ આવી શકે. પછી નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ કાફી વર્ષોથી ઘણી કંપનીઓના આવે છે, જે લિસ્ટેડ પણ હોઈ શકે, અનલિસ્ટેડ પણ હોઈ શકે. અને એવી કંપનીના એ લોકોને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે એ લોકો માર્કેટમાં લોકો ઇન્વેસ્ટરો પાસેથી પૈસા ઉપાડે છે એનસીડીના ફોર્મમાં, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સના. સિમિલર વેમાં હમણાં લાસ્ટ 3-4 વર્ષથી સેકન્ડરી માર્કેટ, બે માર્કેટ હોય, એક પ્રાઇમરી માર્કેટ અને એક સેકન્ડરી માર્કેટ, એમાં બોન્ડ્સ બહુ બધા આવે છે. તો એવા બોન્ડ્સ પણ લોકો જોઈ શકે કે જેનો ટેન્યોર શોર્ટ ટર્મ હોઈ શકે કે લોંગ ટર્મ હોઈ શકે. એક તો આપણે કયા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ છે, જેવી રીતે મેં કીધું કે ફિક્સ ડિપોઝિટ્સ છે, ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ છે, એનસીડીઝ છે, બોન્ડ્સ છે. પછી એક હમણાં જ રિસન્ટલીમાં બહુ એક ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન ડેટ સેગમેન્ટમાં પોપ્યુલર થયું છે, જે છે P2P, પિયર ટુ પિયર લેન્ડિંગ કરીને છે. અને ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્પેસ જે છે, કે જે આપણે એમ કહી શકીએ કે ન્યૂ એજ પ્રોડક્ટ્સ, ન્યૂ એજ પ્રોડક્ટ્સમાં પણ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટમાં પણ એવા ઘણા ડેટ કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ, કે બિલ ડિસ્કાઉન્ટિંગ છે. હવે એમાં ડેફિનેટલી એક રેગ્યુલેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો થોડુંક ડિબેટ હોઈ શકે, પણ ઇન્સ્ટ્રુમેન્ટ ઘણા નવા આવી રહ્યા છે માર્કેટ્સમાં. અને આ જે ડેટ સ્પેસ જે છે, ડેટ ઇન્વેસ્ટમેન્ટ સ્પેસ જે છે ને, એ બહુ જ લુક્રેટિવ થઈ રહી છે. હવે જ્યારે આપણે કેવી રીતે એમાં બાયફર્કેશન કરવું, ઓપ્શન્સ તો ઘણા બધા છે. મને એમ લાગે પ્રીતિબેન કે અહીંયા આપણે 3 કેટેગરીને પહેલાં બ્રોડ ડિફાઇન કરવી જોઈએ. એક તો માની લો કે મારી એજ છે, તો એજ વાઇઝ અગર હું વિચારું, જેવી તમે શરૂઆતના ટાઈમમાં મેં શોમાં કીધું તમને કે સ્ટાર્ટિંગ અગર મારું ઇન્વેસ્ટમેન્ટ્સ તરફ વળી રહ્યું છે અને મગજમાં છે કે ભાઈ મારે ફિક્સ ડિપોઝિટ્સથી વધારે રિટર્ન્સ જોઈએ છે, તો મને જ્યારે ફિક્સ ડિપોઝિટ્સથી વધારે રિટર્ન જોતા હોય તો હું ડેટ મ્યુચ્યુઅલ ફંડ વિચારી શકું અને ડેટ મ્યુચ્યુઅલ ફંડથી સ્ટાર્ટ કરી શકું. મારું અગર ટાર્ગેટ શોર્ટ ટર્મ હશે, એટલે હવે આપણે વિચારીએ કે ગોલ વાઇઝ, તો ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સ યંગ ઇન્વેસ્ટર્સને સ્ટાર્ટિંગમાં શોર્ટ ટર્મ ગોલ્સ હશે તો ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ વિચારી શકે. પછી જેવી રીતે એ પરિપક્વ બને છે એના ઇન્વેસ્ટમેન્ટ્સમાં ઓવરઓલ, તો એનું ડેટ ઇન્વેસ્ટમેન્ટ એવા બીજા ઇન્સ્ટ્રુમેન્ટ જેમાં લોકિન્સ હોય અને એનો ટેન્યોર વધારે હોય, જેવી રીતે માની લો કે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં એ લિક્વિડ ફંડથી સ્ટાર્ટ કરે છે, પછી શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ ફંડ્સ એણે સમજી લીધું, જાણી લીધું, ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને ફિક્સ ડિપોઝિટ્સથી વધારે રિટર્ન્સ એને મળ્યા. હવે જ્યારે એની એજ માની લો કે 40sમાં જાય છે, 40s અને 60sની વચ્ચે છે, તો ત્યાં એનસીડીઝ છે, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ છે, બોન્ડ્સ છે, કે પછી ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ જે નવા આવ્યા છે, એવા ડેટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ વિચારી શકે કે જ્યાં એને નોર્મલ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ થી વધારે અને સ્ટેબિલિટી અને લિક્વિડિટીના ફોર્મમાં પણ એ સેકન્ડરી માર્કેટમાં પણ લિસ્ટેડ હોય, એટલે કે જે સ્ટોક માર્કેટમાં જે ડિફરન્ટ જે ડેટ માર્કેટ સંભાળતું હોય ત્યાં પણ લિસ્ટેડ હોય, અને એક પર્ટિક્યુલર ગોલ ને ટાર્ગેટ લઈને કે 5 યર્સનો ટાઈમ છે કે 10 યર્સનો ટાઈમ છે, એમાં પણ એ રોકાણ કરી શકે. અને જ્યારે એ 60sમાં આવે ત્યારે આપણે જોયું છે કે હંમેશા લોકોનું એફડીઝ ઉપર વધારે ડિપેન્ડન્સી હોય છે. તો એફડીઝ તો છે જ ફોર શ્યોર, પણ એફડી સાથે એવા
સોવેરિયન બોન્ડ્સ કે જે સ્ટેટ સોવેરિયન બોન્ડ્સ છે જે રેટેડ છે, AAA રેટેડ છે, એટલે લિક્વિડિટી સ્ટેબિલિટી પણ આપશે, લિક્વિડિટી પણ આપશે. અગર ઇન્કમ જનરેટ કરવી હોય, રેગ્યુલર ઇન્કમ જનરેટ કરવી હોય મંથલીના ફોર્મમાં, એન્યુઅલીના ફોર્મમાં કે હાફ યરલીના ફોર્મમાં, તો એમાં પણ એ સેગમેન્ટ જે 60 પછી જે હંમેશા લોકો રેગ્યુલર ઇન્કમના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારતા હોય, ત્યાં પણ ડેટ, બોન્ડ્સ, પછી ફિક્સ ડિપોઝિટ્સ, બરાબર છે, નોર્મલ બેંક ડિપોઝિટ્સ અને કોર્પોરેટ ડિપોઝિટ્સ જે સારી સ્ટેબિલિટી સાથે AAA રેટેડ, એમાં એ લોકો નિવેશ કરી શકે છે. અને ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં એવા ઘણા ઓપ્શન્સ છે, જેવી રીતે મીડિયમ ટર્મ ડેટ ફંડ્સથી લઈને લોંગ ટર્મ ડ્યુરેશન બોન્ડ ડેટ ફંડ્સ પણ આવે છે કે જેમાં એમને રેગ્યુલર ઇન્કમ પણ કરવું હોય તો 60 વાળા જે ઉંમરવાળા લોકો છે એ લોકો કરી શકે. એટલે પ્રીતિબેન, એજ વાઇઝ આપણે ચર્ચા કરી કે યંગ ઇન્વેસ્ટરથી લઈને જે 60sમાં છે, જે રિટાયર્ડ થઈ ગયા છે, અને મિડ એજ માટે કઈ રીતે ડાયવર્સિફિકેશન કયા પ્રોડક્ટ્સમાં એ કરી શકે. જી, તમે ઓફકોર્સ કહ્યું, અને જે મેં પહેલાં જ કહ્યું કે ફિક્સ ડિપોઝિટ એટલે ડેટ એવું લોકો માનતા હોય છે, અને એ મોસ્ટ પોપ્યુલર અને મોસ્ટ ટ્રેડિશનલ મેથડ ઓફ આપણું ઇન્વેસ્ટમેન્ટ છે. પછી હવે જે પોપ્યુલર થઈ રહ્યું છે ઓફકોર્સ ડેટ મ્યુચ્યુઅલ ફંડ, કારણ કે આપણે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પણ ડેટમાં રોકાણ કરી શકીએ છીએ. અને તમે NCDsની વાત કરી, એ હજી પણ થોડાક અંશે લોકો જાણતા હોય છે. પણ બીજા જે એવેન્યુઝ છે એ એટલા પોપ્યુલર નથી કે લોકોને એટલી જાણ નથી. તો કઈ રીતે ફિગર આઉટ કરી શકાય કે કયા પ્રોડક્ટ્સ બીજા અવેલેબલ છે, કારણ કે એ પણ દર્શકોને આપણે જણાવી દઈએ કે ક્યાંથી એ પિકઅપ કરી શકે છે કે ક્યાંથી ઇન્ફોર્મેશન લઈ શકે છે. રાઈટ. પ્રીતિબેન, હમણાં લાસ્ટ 1-2 વર્ષમાં ડિજિટાઇઝેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે આપણે વિચારીએ છીએ ને, ત્યારે એવા ઘણી બધી વેબસાઇટ્સ આવી ગઈ છે, ઘણી બધી કંપનીઝો આ ડિજિટાઇઝેશનનો ફાયદો ઉપાડીને જે પ્રોડક્ટ્સ પહેલાં અવેલેબલ નહોતા થતા, બરાબર છે, અને અગર અવેલેબલ થતા હતા તો એક એવા સેગમેન્ટને જ અવેલેબલ હતા કે બેંક્સવાળા જે એના હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ જે ક્લાયન્ટ્સ હોય એમને એ પ્રોવાઈડ કરતા હતા. પણ હવે આજના ટાઈમમાં આ ડિજિટાઇઝેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી અને એમનું ઇન્ટેન્શન પણ, એ જે કંપનીઓ જે આ પ્રોડક્ટ્સ લઈને આવ્યા છે એમનું પણ ઇન્ટેન્શન્સ ક્યાંક ને ક્યાંક એવું છે કે રિટેલ ઇન્વેસ્ટર્સને આ પ્રોડક્ટ્સ કેવી રીતે મળે, બરાબર છે, અને એમાં જે ડ્યુ ડિલિજન્સ કે ભાઈ આ પ્રોડક્ટ એટલે જે કંપનીમાં કે ડેટ પ્રોડક્ટ્સમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરાવવાના છે, એ પ્રોડક્ટ્સનું ડ્યુ ડિલિજન્સ હોય કે કમ્પ્લાયન્સ હોય કે એ પ્રોબ્લેમ આવશે કે નહીં, કે એની સિક્યોરિટી, એનું રિસ્ક મિટિગેશન કહીએ ને જે આપણે, કે રિસ્ક કેવી રીતે મેનેજ કરશે, એ બધી વાતોનું ધ્યાન છે ને આ બધી કંપનીઓ કરે છે. એટલે કહેવાની વાત અહીંયા એ છે કે એવી વેબસાઇટ્સ આવી ગઈ છે કે જે આ બધી વેબસાઇટ્સમાં ઇન્વેસ્ટર્સ જઈને ત્યાં લોગિન કરીને જોઈ શકે છે કે શું એક્ઝેક્ટલી પ્રોડક્ટ્સ છે, એ પ્રોડક્ટનું સ્ટ્રક્ચર શું છે, એમાં એને કેટલા રિટર્ન્સ મળવાના છે. જેવી રીતે હું અગર આ પ્રોડક્ટ્સની વાત કરું તો એક બિલ ડિસ્કાઉન્ટિંગ છે, કે પછી પિયર ટુ પિયર લેન્ડિંગ છે, કે પછી નવી કંપનીઓમાં ડેટના ફોર્મમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, તો કેવી રીતે કરી શકો, કેવી રીતે તમે એમાં, કારણ કે આજના દિવસમાં તો એમ જોઈએ ને તો ડીમેટ એકાઉન્ટ બધાનું ઓલમોસ્ટ થતું ગયું છે અને થતું રહ્યું છે. તો જ્યારે આપણી પાસે ડીમેટ એકાઉન્ટ છે અને ત્યાં પણ રિક્વાયરમેન્ટ એવી છે કે આ જે નવા NCDs છે કે પછી નવા બોન્ડ્સ છે, નવા ટાઈપના સ્ટ્રક્ચર સાથે જે આવે છે, એમાં અગર મને ડીમેટ એકાઉન્ટ જોશે તો આ ડીમેટ એકાઉન્ટ સાથે ડિજિટાઇઝેશનનો ફાયદો લઈને આખું સ્ટાર્ટ ટુ લઈને એન્ડ સુધી એનું એ ફંડને લેવું, એટલે કે એ બોન્ડ્સને લેવું, એ NCDsને પરચેસ કરવું, એ બધું ડિજિટાઇઝેશનના મારફતે ડિફરન્ટ કંપનીની જે વેબસાઇટ્સ છે એના મારફતે તમને એમાં ઇન્વેસ્ટ કરી શકો છો. અને જેવી રીતે ફિક્સ ડિપોઝિટ્સમાં કે જે પોપ્યુલર પ્રોડક્ટ છે એમાં તમને દેખાય છે કે ભાઈ મેં આટલું કર્યું છે, કે સ્ટેટમેન્ટ્સ મળે છે, કે તમને એની રિસિપ્ટ મળે છે. સિમિલર વેમાં આ બધા પ્રોડક્ટ્સમાં પણ તમને બધું કહેવામાં આવે છે, તમને દેવામાં પણ આવે છે કે ક્યાં તમે નિવેશ કરો છો, કેટલું પર્સન્ટેજ તમને રિટર્ન મળશે, ક્યાં સુધી તમારી એની જે મર્યાદા છે એ જે ફંડને રાખવાની કે બોન્ડ્સને રાખવાની, એ બધું લખેલું એક પેજ ઉપર તમને ઈમેલ કરવામાં પણ આવે છે, અને તમને જોઈતું હોય તો એ લોકો તમને હાર્ડ કોપી પણ મળે છે. ઓકે, તો ઘણી બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે, ખાલી આપણે એક્સપ્લોર કરવું પડશે. અને જે આપણે વિચારતા હોય એનાથી હવે વધારે પ્રોડક્ટ્સ થઈ ગયા છે, પણ જે જાણીતા પ્રોડક્ટ્સ હોય છે એમાં લોકો વધારે વિશ્વાસ મૂકતા હોય છે. પણ કમિંગ બેક ટુ આપણી ઇન્વેસ્ટમેન્ટ, જે ડેટમાં ઇન્વેસ્ટમેન્ટની વાત કરી રહ્યા છીએ,
ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ કઈ પોઈન્ટ્સ એવા યાદ રાખવા જોઈએ? કારણ કે આપણે ફિક્સ ડિપોઝિટમાં કરીએ અથવા તો ડેટ મ્યુચ્યુઅલ ફંડ થ્રી આપણે ફિક્સ ડિપોઝિટમાં કરીએ તો ટેક્સેશન વેરી થાય છે. તો બીજા કોઈ એવા ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ મુદ્દાઓ યાદ રાખવાની જરૂર છે? ડેફિનેટલી પ્રીતિબેન, આ ટેક્સેશન એક ડેટમાં જે રીતે છે ને, એટલે એમ કહી શકાય કે પોપ્યુલારિટીના પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઘણી વખત એનું આ એસેટ ક્લાસ એટલું પોપ્યુલર નથી થતું, કારણ કે ટેક્સ બહુ જ અલગ અલગ છે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટમાં. હવે આમ બ્રોડ વેમાં તો બે રીતે ટેક્સેશન થાય છે. અગર સપોઝ તમે મ્યુચ્યુઅલ ફંડમાં કરતા હો તો કેપિટલ ગેઇન છે 3 યર્સ સુધી, એટલે 3 વર્ષની પહેલાં અગર તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાખો છો તો તમને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. 3 વર્ષ પછી એટલે તમારું જે ટાર્ગેટ હોય છે એને તમે અગર વધારે કરો છો અને રાખો છો ઇન્વેસ્ટમેન્ટને, તો તમને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડે છે. હવે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ઓછો છે અને સાથે તમને એમાં ઇન્ડેક્સેશન એક ટર્મ છે અને એક વે છે કે જેમાં તમને તમારી ઓવરઓલ ટેક્સની જે લાયબિલિટી છે એ ઓછી થઈ શકે છે. એટલે ડેટ મ્યુચ્યુઅલ ફંડ આમ જોવા જઈએ તો લાસ્ટ 10-15 વર્ષથી પોપ્યુલર થવા માંડ્યા છે, કારણ કે એમાં 3 વર્ષથી વધારેનો અગર આઉટલુક હશે તો ડેફિનેટલી તમને ઇન્ડેક્સેશનનો બેનિફિટ લઈને ટેક્સમાં બેનિફિટ થશે. હવે આ થયું ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સની વાત. એની સામે અગર તમે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણે ડિસ્કસ કર્યા કે ફિક્સ ડિપોઝિટ્સ છે, બોન્ડ્સ છે, એનસીડીઝ છે, એ આજના ટાઈમમાં એઝ પર ઇન્કમ સ્લેબ, એટલે જે તમારો ઇન્કમ સ્લેબમાં તમે આવો છો, તમને કોઈ એફડીમાં નો ડાઉટ ટીડીએસ કપાય છે, પણ એનસીડીઝ બોન્ડ્સ જે લિસ્ટેડ છે, જે ડીમેટમાં તમે એમાં એડ કરાવ્યું છે, એમાં તમને કોઈ ટીડીએસ આપવામાં નહીં આવે, પણ તમારી જે મેચ્યોરિટી જે આવશે એ જે છે એ તમારા એઝ પર ઇન્કમ સ્લેબ તમને લાગશે. બરાબર છે. અને સાથે જે આપણે ન્યૂ એજ પ્રોડક્ટ્સની વાત કરી કે જે ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ, જે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી, જેવી રીતે P2P છે, બિલ ડિસ્કાઉન્ટિંગ છે, રાઈટ, એ બધામાં તમારા ઇન્કમ સ્લેબ પ્રમાણે જ તમારું કન્સિડર થાય છે અને તમને ટેક્સ લાગે છે. પણ હા, એ સબ્જેક્ટ ટુ કયું પ્રોડક્ટ આવી રહ્યું છે એમાં ટીડીએસ કપાશે નહીં કપાશે, લિસ્ટેડ નહીં હોય, અગર અનલિસ્ટેડ હશે તો તમને ટીડીએસ આપવું પડશે, અગર લિસ્ટેડ હશે તો તમને ટીડીએસ નહીં આપવું પડે. તો આ બધી વાતોને ધ્યાનમાં રાખીને તમે ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સના જે ડિફરન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ છે એનું ટેક્સેશનની ઇફેક્ટ થશે. તો જો સમરાઇઝ કરવું હોય ક્વિકલી, તો ઇન્વેસ્ટરે શું ધ્યાનમાં રાખીને ડેટમાં ઇન્વેસ્ટ કરવાનું છે? મને લાગે છે કે સૌથી પહેલાં તમે એક ટાર્ગેટ રાખો કે તમને ફિક્સ ડિપોઝિટ્સ કરતાં વધારે રિટર્ન્સ જોઈતું હોય, તમને રિસ્ક લેવા માટે પણ રેડી છો, પણ તમારી સાયકોલોજી છે કે મને એશ્યોર્ડ રિટર્ન્સ જોઈએ છે, બરાબર છે, તો તમે ડેટને ઇન્વેસ્ટમેન્ટ્સને જુઓ અને સાથે સાથે હંમેશા ડેટ ઇન્વેસ્ટમેન્ટ સાથે એક રેગ્યુલર ઇન્કમ, કે ભાઈ મને કંઈક તો રેગ્યુલર આવવું જોઈએ મારા એકાઉન્ટમાં ઇન્કમ જનરેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી, પેસિવ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સને જોઈ શકો. બરાબર છે. કારણ કે આપણે ઇક્વિટીમાં કહેતા હોય છે ગ્રોથમાં મૂકો, તો આ થોડા હાથમાં આવે તો લાગે કે આપણે જે ઇન્વેસ્ટ કર્યા છે એમાંથી કંઈક તો હું વાપરી શકું છું. તો એક ડેટમાં પણ આપણે એક ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કેવી રીતે રાખવી એ પણ આજે આપણે જાણ્યું. એટલે અને હવે ડેટમાં રાખવું જ જોઈએ, કારણ કે જે રીતે ઇન્ટરેસ્ટ રેટ્સ વધી રહ્યા છે તો આપણે એનો પણ લાભ લઈ શકીએ છીએ. મે બી વિરલભાઈ એવું થશે કે નેક્સ્ટ આ વર્ષમાં મે બી ઇક્વિટી અને ડેટના રિટર્ન્સ કદાચ સેમ પણ હોઈ શકે, આશરે આગળ પાછળ, એટલે એક એમાં પણ પોર્ટફોલિયો આપણે વધારી શકીએ છીએ. આપણે એ સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહેજો. પછી આપનું સ્વાગત છે અને હવે સમય થઈ રહ્યો છે કે આપણે દર્શકોના સવાલો લઈએ. તો જે પહેલો સવાલ આવી રહ્યો છે જયેશ પારકરનો આવી રહ્યો છે. વિરલભાઈ, એનએફઓમાં રોકાણ કરવું જોઈએ કે નહીં, એમનો સવાલ છે કે હાલના જ ફંડમાં નવી એસઆઈપી કરવી જોઈએ, તો શું તમે વિકલ્પ આપશો? હું હંમેશા કહું, અગર તમે કોઈ ફંડ આવી રહ્યું છે કે જે હજી સુધી એવી સ્ટ્રેટેજી, જે ફંડની જે સ્ટ્રેટેજી છે એ એકદમ નવી છે અને એના જેવું હજી સુધી કોઈ ફંડ આવ્યું નથી, તો ડેફિનેટલી એ એનએફઓમાં તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ, કારણ કે કદાચ એ કંઈક નવું ટ્રાય કરવાની કોશિશ કરી રહ્યું છે અને રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી કદાચ એનું પોટેન્શિયલ વધારે હશે. પણ એડવાઇસ તો હંમેશા એ જ રહેશે કે અગર કોઈ નવી સ્ટ્રેટેજી ન હોય એનએફઓની, તો તમારા જે એક્ઝિસ્ટિંગ ફંડ્સ છે એમાં જ તમારે એડિશનલ એસઆઈપી કરવી જોઈએ. ઓકે, તો કોઈ નવી સ્ટ્રેટેજી ન હોય તો તમારે તમારી જે એક્ઝિસ્ટિંગ એસઆઈપી છે એમાં જ રોકાણ કરવાની તમને સલાહ મળી રહી છે.
નેક્સ્ટ અજય દવેનો સવાલ આવી રહ્યો છે. એમની દીકરીની ઉંમર 10 વર્ષની છે અને એના માટે એમને સોનું ગોલ્ડ ભેગું કરવું છે. ગોલ્ડ ફંડ અથવા ETF અથવા ફિઝિકલ કયું માધ્યમ યોગ્ય રહી શકે છે? આજના ટાઈમમાં તો હું પ્રીતિબેન એમ જ કહીશ કે SGB એક તો ફિઝિકલ ન હોવું જોઈએ અને SGB એટલે સોવેરિયન ગોલ્ડ બોન્ડ ફંડ જે છે, કારણ કે એમનો જે ટાર્ગેટ પણ છે ને એ લોંગર ટર્મ છે. હવે લોંગર ટર્મ અગર ગોલ્ડને તમે ટાર્ગેટ વિચારી રહ્યા છો ને એના ડોટરના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે વિચારી રહ્યા છો તો SGB જે 7-8 યર્સનું લોકિન વાળું આવે છે એમાં પણ લિક્વિડિટી તમને 5 યર્સ પછી મળે છે. તમે 7 યર્સ સુધી રાખો છો તો તમને ડેફિનેટલી એમાં 2.5 એન્યુઅલી લોકો 2.5% ઇન્ટરેસ્ટ પણ આપે છે. એટલે તમે રાખો છો ગોલ્ડ અને સામેથી લોકો ઇન્ટરેસ્ટ આપે છે અને મેચ્યોરિટી પર જે ગોલ્ડની પ્રાઇસ હશે એ અગર એપ્રિશિએટ થઈ તો એ પણ તમને મેચ્યોરિટીમાં એનું કેલ્ક્યુલેશન કરીને તમને મેચ્યોરિટી મળશે. તો ટેન્યોરના પોઈન્ટ ઓફ વ્યૂથી લોંગર ટેન્યોર છે એટલે SGB સોવેરિયન ગોલ્ડ બોન્ડ ફંડમાં નાખવાનું હિતકારક રહેશે. ઓકે, તો સોવેરિયન ગોલ્ડ બોન્ડમાં તમને ઇન્વેસ્ટ કરવાની તમને સલાહ આપી રહ્યા છે કારણ કે તમારો 10 વર્ષનો ટાર્ગેટ છે. પણ અત્યારે આપણે જોઈએ તો ગોલ્ડ પ્રાઇસીસ આર એટ હાઈએસ્ટ લેવલ. તો અત્યારના સંજોગો પ્રમાણે તમને શું લાગે છે એટલું જ અપ્રિસિએશન આપણને જોવા મળશે આગળ જતાં? જો ગોલ્ડ હંમેશા એવું રહ્યું છે એટલે કેટલું આપણે રોકાણ કરવું જોઈએ? રાઈટ એટલે આમાં કેટલું રોકાણ કરવું જોઈએ તો હું એમ કહીશ કે 10% થી 15% તમારું ઓવરઓલ પોર્ટફોલિયોનું એલોકેશન હોવું જોઈએ. પણ બીજા ઘણા બધા સંજોગો એવા હોય એ જોવા પડે પહેલાં અને પછી જ તમે એનો કોઈ એક ફિક્સ પર્સન્ટેજ કરી શકો. પણ અત્યારના ટાઈમમાં તમે કીધું ઓલ ટાઈમ હાઈ કે બહુ વધી રહ્યું છે. સામે ઇક્વિટી માર્કેટ વોલેટાઇલ છે, એ પણ એક રીઝન હોઈ શકે. વોરની વાતો ચાલતી હોય, ઇન્ફ્લેશન હાયર સાઈડ પર હોય ત્યારે ગોલ્ડ બાઉન્ડ ટુ ગીવ ગુડ રિટર્ન્સ. એટલે 2023માં પણ ગોલ્ડ કદાચ વધારે સારું રિટર્ન આપી શકે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો ઓફકોર્સ અત્યારના સંજોગો જોતા અત્યારે કયો છે ગોલ્ડ માટે એ પણ આપણે સમજવું જરૂરી બને છે. જો કે તમારું 10 વર્ષનો ફ્રેમ છે એટલે એ પણ મેટર કરે છે કે તમારે કેટલું એલોકેશન, પણ અમે 10 થી 15% એલોકેશન આમાં આપતા હોઈએ છીએ. નેક્સ્ટ સવાલ નિરાલી વ્યાસનો છે. ટાટા ડિજિટલ ઇન્ડિયા ફંડમાં 7,500નું રોકાણ 7 મહિનાથી તે કરી રહ્યા છે. આ રોકાણ ચાલુ રાખવું જોઈએ કે નહીં? 5 વર્ષ માટે આ રોકાણ એમણે શરૂ કર્યું હતું. કેવું લાગે આ ફંડ? પ્રીતિબેન 7 મહિના કોઈ પણ ફંડને જજ કરવું એ બહુ જ ખોટું કહેવાશે. 7 મહિનામાં તમે ફંડને જજ ના કરી શકો. ડેફિનેટલી આ સેક્ટોરિયલ ફંડ છે અને આ 7 મહિના એટલે આ લાસ્ટ આમ જોવા જઈએ તો 1 વર્ષથી IT સેક્ટર, આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરથી રિલેટેડ આ ફંડ છે અને એ પરફોર્મન્સ નથી આવ્યું. પણ આમ તમે એની પાસ્ટ પરફોર્મન્સ જોશો ને તો IT બાઉન્ડ ટુ ગીવ ગુડ રિટર્ન્સ ઇન અ લોંગર ડ્યુરેશન. એટલે તમે જેટલું વધારે રાખશો આ સેક્ટર એવું આમ જોવા જઈએ ને તો બહુ એગ્રેસિવ નથી. તમને આ સેક્ટરમાંથી ક્યારે પણ ડિસઅપોઇન્ટમેન્ટ નહીં થાય. પણ અગર તમે એને એટલીસ્ટ 5 વર્ષના પોઈન્ટ ઓફ વ્યૂથી રાખશો અને 5 વર્ષનો ટાર્ગેટ કરશો તો IT સેક્ટર તમને સારું એવું રિટર્ન આપશે. અત્યારના સમયમાં અને કદાચ લાગે છે 23માં પણ થોડુંક સ્ટાર્ટિંગના 5-6 મહિના ITનું આટલું વધારે સારું નહીં થાય કારણ કે ગ્લોબલ સિચ્યુએશન્સ ફેવરેબલ નથી IT સેક્ટરને અત્યારે. એટલા માટે પણ તમે એને ટાર્ગેટ કરો અહીંયાથી 5 વર્ષ. કોઈ પણ સેક્ટર ફંડને 5-7 વર્ષ તમે આપશો તો તમને એ 12 થી 14% એના રેન્જમાં તમને રિટર્ન્સ મળવાની અપેક્ષા રહેશે જ. એબ્સોલ્યુટલી. તો અત્યારે એકચ્યુઅલી સમય જ એવો છે કે તમારે ITમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કારણ કે સારા વેલ્યુએશન પર આપણને અત્યારે રોકાણ મળી રહ્યું છે. પણ જો લોંગ ટાઈમ તમારે હોલ્ડ કરી રાખવું પડશે અને આ જ રોકાણ કેમ કોઈ પણ રોકાણ જો તમે કરો છો તો નાના સમયમાં તમને સમજ નહીં પડે. એટલે એક લોંગ ટાઈમ જો હોલ્ડિંગ પીરિયડ હશે તો એના બેનિફિટ્સ બેટર તમને મળી શકે છે. પણ ઓન દેટ નોટ વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ, શહેર, ઉંમર સાથે જ અમને ઈમેલ પણ કરી શકો છો money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.